કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે કરી સહાયની જાહેરાત. સહાય બાબતે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કેન્દ્ર સરકારના સહાયના નિર્ણયને આવકાર્યો. લલિત વસોયાએ કહ્યું, સરકારે ખેડૂતો માટે અલગ પેકેજની જાહેરાત કરવી જોઈએ. લલિત વસોયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તારો માટે જે જાહેરાત કરી એ પેકેજ અપૂરતું છે. કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે સહાય માટે એ ભારે વરસાદ બાદ ધોવાયેલા રોડ રસ્તા પીજીવીસીએલને થયેલ નુકસાનનું સર્વે કરીને સહાયની જાહેરાત કરી. લલિત વસોયાએ સહાયની રકમમાં વધારો કરવા માંગ કરી. રિપોર્ટર ફિરોજ જોડેજા સાથે સમય સંદેશ ન્યૂઝ, ધોરાજી. ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક ઘણા જિલ્લાઓ એવા છે કે એમાં નિષ્ફળ ગયો છે. ગુજરાતના 15 જિલ્લાઓની અંદર 140 ઇંચથી વધારે વરસાદ થયો છે. કેન્દ્ર સરકારે આ નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમને મોકલી અને આજે 3 રાજ્યોને 675 કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કરી. એમાં 600 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવા છે. હું કેન્દ્ર સરકારને એના માટે અભિનંદન આપું છું. પણ વાત એ છે કે જે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ 600 કરોડ રૂપિયા શહેરી વિસ્તારોની અંદર થયેલ નુકસાન, ગુજરાતના રોડ રસ્તાઓને થયેલ નુકસાન, પીજીવીસીએલને થયેલ નુકસાન, આ તમામ નુકસાનોને સાથે ગણી અને 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા નથી કરી, પરંતુ હું અંદાજ લગાવું છું કે ખેડૂતોના ભાગે આ 600 કરોડમાંથી ફક્ત 200 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવશે. સરકારે ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરી અને જે 15 જિલ્લાઓની અંદર દુષ્કાળના મેન્યુઅલ મુજબ 140 ઇંચથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરી